રાજ્યમાં લગભગ એક અઠવાડિયાના વિરામ બાદ ઘણી જગ્યાએ વરસાદ શરૂ થયો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. તેની સાથે સાથે સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ વરસાદના અહેવાલ છે. વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે. છેલ્લા 6 કલાકમાં રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. હાલમાં ડેમની સપાટી 127.70 મીટરે પહોંચી ગઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ ઉપરાંત સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર અને સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.